હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ રવિ સર. ચલો તો વન્સ અગેન આપણે ચેપ્ટર નંબર 1 માં હવે આગળ વધીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 1, 2 અને 3 કરાયા હતા, તમે જોઈ શકો છો મારા વિડીયોમાં. હવે આગળ જઈએ. આગળ આપણને દ્રાવ્યતા વિશે કીધું છે. તો દ્રાવ્યતાની વ્યાખ્યા શું આવશે? તો નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થામાં. આ કોના જથ્થાની વાત કરી છે? તો અહીંયા દ્રાવકના જથ્થાની વાત કરી છે કે દ્રાવકના જથ્થામાં મહત્તમ જથ્થો જે ઓગળે છે દ્રાવ્યનો, એને આપણે કહીએ છીએ દ્રાવ્યતા. સમજો કે આપણી પાસે 1 લીટર પાણી છે. હવે એમાં તમે મેક્સિમમ મારે ખાંડ ઓગાળે તો મેક્સિમમ કેટલી ખાંડ ઓગળશે? તો સમજો કે મેક્સિમમ 300 ગ્રામ ખાંડ ઓગળે છે. તો એ 300 ગ્રામ ખાંડને આપણે એની દ્રાવ્યતા કહીશું, પાણીની દ્રાવ્યતા. આગળ જઈએ કે કોની કોની પર આધાર રાખે છે? તો કોઈ પણ દ્રાવ્યના સ્વભાવ અને તાપમાન પર આધાર રાખશે. એનાથી આગળ જઈએ તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોઈએ છે. તો અહીંયા બુકમાં આપણાને 2 એક્ઝામ્પલ આપે છે. પેલો એક્ઝામ આપણાને આપ્યો છે NaCl અને ખાંડ. એટલે આપણે એવું કહી શકીએ મીઠું અને ખાંડ. હવે આ બંને વસ્તુ શેમાં ઓગળે? તો પ્રવાહીમાં ઓગળે, બરોબર. અને બીજું છે કે નેપ્થેલિન અને એન્થ્રેસિન, એ શેમાં ઓગળે? તો બેન્ઝીનમાં. આ બંને વસ્તુ જે છે એ છે ધ્રુવીય, બરોબર. ધ્રુવીય વસ્તુ કોને કહેવાય? તો સ્ટુડન્ટ ધ્યાનથી જોજો કે NaCl છે તેમાં Na+Cl-, એટલે જેમાં પણ તમે પોઝિટિવ નેગેટિવ અલગ કરી શકો, ડિફાઇન કરી શકો, એને આપણે કહીશું ધ્રુવીય. તો ધ્રુવીય વસ્તુ શેમાં ઓગળે છે? તો ધ્રુવીયમાં. જેમ કે H2O છે એમાં બી OH- ને H+. તો ધ્રુવીયમાં ઓગળશે અને અધ્રુવીય છે નેપ્થેલિન, એન્થ્રેસિન, એ શેમાં ઓગળશે? તો બેન્ઝીનમાં, બરોબર. એટલે ધ્રુવીય એ અધ્રુવીયમાં નહીં ઓગળે અને અધ્રુવીય એ ધ્રુવીયમાં ઓગળશે નહીં. તો આ 2 એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, જે MCQ માં આવી શકે છે કે નેપ્થેલિન ને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળશે, પાણીમાં ઓગળશે નહીં. ખાંડ અને NaCl એ પાણીમાં ઓગળશે, બેન્ઝીનમાં ઓગળશે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે સરખામાં સરખું ઓગળશે. હજુ આગળ જઈએ તો દ્રવીકરણની વ્યાખ્યા 3-4 વ્યાખ્યા આપણને કીધી છે. એમાંથી પહેલી દ્રવીયકરણની વ્યાખ્યા. દ્રવીકરણ કોને કહેવાય? કે કોઈ પણ દ્રાવણ હોય એમાં આપણે કોઈ દ્રાવ્ય નાખ્યું, ઓકે, દ્રાવ્ય નાખી અને એની સાંદ્રતામાં વધારો થાય. સમજો કે દ્રાવણની સાંદ્રતા 1 લીટર છે, મેં કંઈક પદાર્થ નાખ્યો તો એની સાંદ્રતા 1.1 લીટર થઈ ગઈ, તો એને આપણે શું કહીશું? એનું દ્રવીકરણ કર્યું. બીજી વાત કરીએ, સ્ફટિકીકરણ કોને કહેવાય? તો આપણે કોઈ પણ દ્રાવકમાં, એટલે કે પાણીમાં હું એવો કોઈક પદાર્થ નાખું કે પોતાના પીપીટીસ, કે આપણે એવું કહી શકીએ કે પોતે આખી અલગ જ પડી જાય, એમ ખ્યાલ આવે છે? તો સફેદ કલરના અવશેપ એના અલગ પડી જાય, તો એવાને આપણે શું કહીએ? એ દ્રાવણને આપણે શું કહીએ? સ્ફટિકીકરણ કહીશું. કે જેના આખા સ્ફટિક અલગ દેખાય એને આપણે સ્ફટિકીકરણ કહીએ. ત્રીજું કહીએ સંતુલન. સંતુલન કોને કહેવાય? કે દ્રાવ્ય અને દ્રાવકમાંથી આપણને દ્રાવણ મળે છે, એટલે દ્રાવ્ય દ્રાવકમાંથી દ્રાવણ ને દ્રાવણમાંથી દ્રાવ્ય દ્રાવક, આ બંનેની ગતિ સિમિલર થઈ જાય. એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ? સંતુલન. ખ્યાલ આવશે બેટા? જેમ કે એનું એક એક્ઝામ્પલ આપું. આપણી પાસે છે સંતુલનનું, કે આપણી પાસે એક આખું બંધ કાચનો આપણી જોડે એક વસ્તુ છે. હવે એની અંદર મેં અહીંયા બીકર મૂક્યું છે, કે બીકરની અંદર મારી પાસે ગરમ પાણી છે. કેવું પાણી છે? ગરમ. તો ગરમ પાણી શું થાય? એના પરપોટા અહીંયા બનશે. પછી પાછા એ જે ગેસ છે પાછા ઠંડા થઈને પાણીની અંદર આવી જશે. એટલે આપણે એવું કહી શકીએ અહીંયાથી ગેસ અને ગેસમાંથી પાણી, આ બંને જે ક્રિયા છે એ સમાન થઈ જશે, એટલે સંતુલન સ્થિતિમાં આવી જશે. આગળ જઈએ, સંતૃપ્ત દ્રાવણ. ઘણા બધા છોકરાઓના ખબર નહીં હોતી, 12થમાં આવી જાય, 12th પતી જાય તો સંતુલન એટલે નહીં ખબર હોતી. સંતુલન એટલે કે એવું દ્રાવણ કે જેમાં તાપમાન કે દબાણમાં વધારો કે ઘટાડો કરો તો બી એની દ્રાવ્યતામાં કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવે છે? જેમ કે આપણે જોડે સમજી લો કે પાણી છે, પાણીની અંદર મેં ખાંડ ઓગાળી, બરોબર છે બેટા? હવે સમજો કે પાણીની દ્રાવ્યતા છે 300 ગ્રામ ખાંડ ઓગાળી શકે. કેટલી ખાંડ ઓગાળે? 300. હવે સપોઝ કરો કે 300 થી 1 ગ્રામ બી વધારે નાખીશ તો ખાંડ ઓગળશે નહીં. પણ હું આને જો હીટ કરું, અહીંયા હું સ્પિરિટ લેમ્પ લગાવી દઉં અને હીટ કરું તો 300 ની જગ્યાએ કેટલી ખાંડ ઓગળશે? 500. તો એની દ્રાવ્યતા વધી ગઈ. તો એવા દ્રાવણને આપણે શું કહીશું? અસંતૃપ્ત દ્રાવણ. કે જેમાં તાપમાન કે દબાણમાં વધારો કે ઘટાડો કરો તો એની દ્રાવ્યતા વધે કાં તો ઘટી જાય, એટલે સ્ટેબલ નથી. તે વસ્તુને આપણે અસંતૃપ્ત દ્રાવણ કહીશું. અને જેમાં તાપમાન કે દબાણમાં વધારો કે ઘટાડો કરતા
દ્રાવ્યતા એઝ ઇટ ઇઝ રહે છે, કોઈ જ વધારો ઘટાડો થતો નથી, તો તેવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું.